ॐ सहनाववतु सहनौ भुनक्तु वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। આત્મદર્શન એની પદ્ધતિ શાસ્ત્ર વર્ણવે છે નેતિ નેતિ દ્વારા. નૈતિ નૈતિ, આ નહીં, આ નહીં, આ નહીં. કેમ એવું કહેવું પડે છે? કારણ કે જે નથી એને માની લીધું છે કે આ છે, અને એટલા માટે શાસ્ત્રને કહેવું પડે છે કે આ નથી. અને એમાં મનોમય કોષ આત્મા નથી, એ આપણે વિસ્તારપૂર્વક જોયું. અને એને ઉદાહરણ પણ આપ્યા છે કે જે સમ્યક જ્ઞાન છે એ મિથ્યા જ્ઞાન દૂર કરવાની ઔષધિ છે. સમ્યક જ્ઞાન વિવેકથી જ આવે છે, એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને 204મા શ્લોકની અંદર, એટલે આ પુસ્તકની અંદર 206 નંબરનો શ્લોક છે. એમાં કહે છે, જલમ પંકવત અત્યંતમ પંકાપાયે જલમ સ્ફુટમ યથા ભાતિ તથાત્માપી દોષાભાવે સ્ફુટ પ્રભઃ. પંકવત જે કાદવ છે એ જો કાઢી નાખવામાં આવે તો જલમ સ્ફુટમ, અત્યંત નિર્મળ જે જળ છે એ થાય છે. અને એવી જ રીતે દોષાભાવે, દોષ એટલે કે મળ દૂર થઈ ગયા પછી આત્મા પણ તથા આત્મા અપી ભાતિ, તેવી જ રીતે આત્મા પણ અભિવ્યક્ત થાય છે. આત્મા અભિવ્યક્ત થાય છે એટલે મળ જે છે એ આત્માને ઢાંકી શકે નહીં. જેવી રીતે જે અશુદ્ધિ છે એ જળમાં નથી. આપણે કહીએ છીએ, કહેવા માટે એવું કહી શકાય કે જળ ગંદુ થઈ ગયું, પાણી ગંદુ થઈ ગયું, પણ પાણી તો એના બંધારણમાં H2O જ છે. અશુદ્ધિ અંદર ઉમેરાઈ છે, એના કારણે પાણી H2O થી બદલાઈ નથી જતું. તેવી જ રીતે આ આત્મતત્વ જે છે એ કદી મલિન થતું નથી, પણ મળ, જેને આપણે રાગ દ્વેષ કહીએ છીએ, અને રાગ દ્વેષ અજ્ઞાન છે એમાંથી જ ઉદ્ભવે છે. કારણ કે અવિવેકના કારણે આ શરીર, ઇન્દ્રિયો, મન
બુદ્ધિ બધાને હું માની લઈએ છીએ. એ અવિવેક જ છે. વ્યવહાર માટે એ જરૂરી છે. વ્યવહાર થાય ત્યારે આ કાર્યકરણ સંગાત હું નથી એવું નથી કહેતા. વ્યવહાર જ્યારે કરીએ છીએ ત્યારે આ દુનિયા સાથે સંપર્કમાં આવીએ છીએ અને ત્યારે આ કાર્યકરણ સંઘાત એમાં હું બુદ્ધિ એ જે માની લીધેલી છે એ બાધિત છે અને જાણવાથી એ કાર્યકરણ સંઘાતથી છૂટું નથી પડી જવાતું. એક બાજુ શરીર હોય ને એક બાજુ આત્મા થઈ જાય એવા બે ભાગ નથી થઈ જતા. પણ જાણી લેવાથી જે અવિવેક છે, જેના કારણે હું મારું તારું કરું છું, જેના કારણે હું બિનસલામતી અનુભવું છું અને બિનસલામતીના કારણે બધું ભેગું કરવા માટે પ્રવૃત્ત થાઉં છું અને જે ભેગું કરવા માટે અધર્મનો આશરો લઉં છું, તો એ બધું જ દૂર થઈ જાય. એ બધું જ યથાસ્થાને ગોઠવાઈ જાય. શેનાથી? હુંના જ્ઞાન માત્રથી. આ જે હું છે કે જે કયું તત્વ છે? ચૈતન્ય તત્વ છે. આપણે તો આ દેહને જ હું માનીએ અને એટલે દેહે નષ્ટે અહમ નષ્ટ, દેહે પુષ્ટે અહમ પુષ્ટ. ચૈતન્ય ત્યાં અભિવ્યક્ત થાય છે. એટલે તમે પગના નખથી લઈને માથાના વાળ સુધી એ વ્યક્તિને ગમે ત્યાં અડો તો એ જવાબ આપે છે અને એને એવું જ ફીલ પણ થાય છે કે આ મને જ બોલાવે છે. પણ દરેક વખતે જે ફીલ થાય છે એ સત્ય છે એ જરૂરી નથી. સત્ય એનાથી વિશેષ કંઈ હોઈ શકે. આપણે જે મન બુદ્ધિના આધારે જે નક્કી કરીએ છીએ અને ત્યાં આપણે પૂર્ણ વિરામ મૂકી દઈએ છીએ, કન્ક્લુઝન કાઢી પૂર્ણ વિરામ મૂકી દઈએ છીએ. પણ એક સ્ટેપ વધારે વિચારવાની જરૂર છે. ઉદાહરણ આપું તો સાવ સરળ રીતે સમજાઈ જશે. આપણા બધાનો અનુભવ છે, સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. વાસ્તવિક રીતે સૂર્ય ઉગે છે? એ ઉગતો પણ નથી, આથમતો પણ નથી. આપણે બધા જ આ સત્ય જાણીએ છીએ અને તો પણ સૂર્યનારાયણને અર્ઘ્ય આપીએ છીએ. વ્યવહાર છે. વ્યવહારિક રીતે સૂર્યોદય સૂર્યાસ્ત પંચાંગમાં પણ લખાય છે. એના આધારે કાળની ગણતરી થાય છે. એના આધારે દિવસો, રાત્રિ અને એ દિવસને રાત્રિની ગણતરી જે થાય છે એના આધારે ચોઘડિયા, ગ્રહણ ક્યારે છે,
બધું જ આપણે ગણતા હોઈએ છીએ ને એના આધારે વ્યવહાર પણ કરતા હોઈએ છીએ. પણ વ્યવહાર જ સત્ય છે. તો સૂર્યએ પૂર્વમાં ઉગવું જ પડે અને ના ઉગે તો એ ખોટું છે. એવું ના કરાય. એક સ્ટેપ વધારે સત્ય માટે આપણે જોવાની જરૂર છે. તેવી જ રીતે વ્યવહાર માટે આ શરીર, મન, બુદ્ધિ બધું આપેલું છે. આ જીવન આપણું સરળતાથી પસાર થાય એટલા માટે સદબુદ્ધિ છે, મન છે, બધું જ છે. પણ એને જ સત્ય માની લઈએ તો એક સ્ટેપ વધારે જે સત્ય છે એને નથી પામી શકતા. અને આપણે પામવું શું છે? સત્યના શોધકો છે આપણે, એટલે સત્યને પામવું છે. અને સત્ય શું છે? હું આ કાર્યકરણ સંઘાત પૂરતો સીમિત નથી. નહીં તો રાગ અને દ્વેષ જો મારામાં હોય જ તો એને દૂર કરું અત્યારે તો એ પાછા આવવાની સંભાવના 100% છે. પહેલી વાત તો એ દૂર જ ના થાય. જો મારા સ્વરૂપમાં હોય તો દૂર ના થાય. પણ એ થાય છે. હું તટસ્થતાથી પ્રેમપૂર્વક વ્યવહાર કરી શકું છું એ જ દર્શાવે છે કે આ રાગ અને દ્વેષ મારામાં નથી. આ બિનસલામતી જો મારા સ્વરૂપમાં હોય તો મને બિનસલામતીની કોઈ પીડા ના હોય. પણ બિનસલામતીની મને પીડા છે. એ બેચેન મને બનાવે છે ને એ બેચેની સાથે મારે નથી રહેવું. આપણે ત્યારે શું કરવું આને દૂર કરવું? કેમ? કારણ કે મારા સ્વરૂપમાં નથી. એટલે જે કાદવ કયો છે અહીંયા આગળ, પહેલું તો એ પાણીના સ્વરૂપને કોઈ રીતે અશુદ્ધ કરી શકતો જ નથી. તેવી રીતે રાગ દ્વેષ મારા ચૈતન્ય સ્વરૂપને અશુદ્ધ નથી કરી શકતા. ના જ કરી શકે. હું એ સચ્ચિદાનંદ સ્વરૂપ છું. અને છતાંય એ જે મળ કયા છે એ જ્યારે મારી ઉપર હાવી થાય, મારી ઉપર એટલે આ મન અને બુદ્ધિમાં, સ્વરૂપને કોઈ જ રીતે નુકસાન કરી જ શકે નહીં. પણ મન અને બુદ્ધિમાં જ્યારે એ હાવી થાય છે ત્યારે એ મન અને બુદ્ધિને આપણે શું કરવાનું છે? સુસંસ્કૃત કરવાના છે. એને એનું સાચું સ્વરૂપનું ભાન કરાવવાનું છે. અશુદ્ધિ પાણીની પેલી ફટકડી ફેરવીએ એટલે શું થાય? એ અશુદ્ધિ નીચે બેસી જાય અને ફટકડી પોતે પાણીમાં ઓગળી જાય છે. એનું અસ્તિત્વ નથી રહેતું જુદું પછી. તેવી જ રીતે આ આત્મા કેવો છે? એ સ્વરૂપથી તો હંમેશા નિર્મળ જ છે. એમાં કોઈ અશુદ્ધિ નથી. પણ જ્યારે કોઈ વિષય જુએ ત્યારે જે ભાવ ઉત્પન્ન થાય છે
એને લઈને આપણે એવું કહીએ છીએ કે આ મનમાં વિક્ષેપ ઉત્પન્ન થયો, અને એ વિક્ષેપ જે ઉત્પન્ન થાય છે એના કારણે આપણને આત્માની નિર્મળતા એ સમયે દેખાતી નથી. એટલે આપણે એ પ્રવાહ સાથે ઢસડાઈ જઈએ છીએ. અને એ કેવી રીતે દૂર થાય? તો જ્ઞાનથી જ દૂર થાય. અપરોક્ષ જ્ઞાન કેવું છે કે જ્યાં આ ભાવના ઉત્પન્ન થાય તો સાધક તરીકે જે સતર્કતા પૂર્વકનું હું જીવન જીવું છું એના કારણે પહેલા કેવું થતું હતું, એ ભાવ ઉત્પન્ન થાય અને એ મારી ઉપર હાવી થઈ જાય, એ મને ઢસડી જાય. પણ હવે હું સતર્ક છું, મારી વોચ છે એની ઉપર, એટલે એ ભાવ ઉત્પન્ન થાય સહજ છે, પણ હું ઢસડાઈ જતો નથી. તરત નિયંત્રણ મારું આવે વિવેક બુદ્ધિનું, અને એ વિવેક બુદ્ધિના કારણે જે મારું નિર્મળ શાંત સ્વરૂપ છે એમાં હું સંપૂર્ણપણે નિષ્ઠ રહી શકું છું. અને એ જ વાત હવે આગળ પણ કરે છે. એટલે 207મા શ્લોકની અંદર પ્રજ્ઞાબેન, હા, असन्निवृत्तौ तु सदात्मना स्फुटं प्रतीतिरेतस्य भवेत् प्रतीचः ततो निरासकरणीय एवा सदात्मनः साध्वहमादिवस्तुनः. એટલે અહીંયા આગળ કે છે, આપણે આ શ્લોક પણ જોયેલો છે વિસ્તારથી, પણ જરાક આપણે સિંહાવલોકન કરીએ છીએ, કારણ કે આપણને લિંક જળવાઈ રહે મનની અંદર, એટલા માટે. અસન્નિવૃત્તૌ તુ સદાત્મના સ્ફુટમ, જ્યારે અસતની નિવૃત્તિ થઈ જાય છે ત્યારે સદાત્મના, જે નિત્ય આત્મા છે, સ્ફુટમ પ્રતીતિ, એનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. જ્યારે અસતની નિવૃત્તિ થઈ જાય છે ત્યારે જે નિત્ય આત્મા છે એનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. એ તસ્ય, આની પ્રતીતિ થાય છે. શું છે? પ્રતીચઃ. પ્રતીચઃ એટલે પ્રત્યગાત્મા. તતઃ અતઃ એટલે કે તેથી, નિરાસઃ કરણીય એવ. નિરાસ એટલે નિરાશ નહીં, શંકરનો શ નથી, સરસ્વતીનો સ છે. નિરાસઃ એટલે નિરાકરણ, નિરાકરણ બાદ કરવો જોઈએ. સદાત્મન, સદાત્માથી, સાધુ અહમ આદિ વસ્તુન. સાધુ એટલે સારી રીતે નિરાકરણ કરવું જોઈએ. શેનું? અહમ આદિ વસ્તુન, અહંકાર વગેરે વસ્તુઓનો. અહંકાર, અહમ
અને બીજું છે મમકાર. અહં શેમાં છે? આ હું છે અને આ હુંને લગતું બધું મારું છે. અહમ અને મમ એ બધાનો બાદ કરવો જોઈએ. બાદ એટલે હમણાં જ આપણે જોયું કે વ્યવહાર પૂરતું જ મહત્વ. વ્યવહારિક રીતે મારું ઘર, મારી ગાડી, મારું લેપટોપ સત્ય છે. પણ આપણે જ્યારે આપણા જે સહૃદયતાપૂર્વકના મિત્રમંડળ છે કે એવું કોઈ છે એની પાસે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે શું કહીએ છીએ? આપણે ઘેર કચરા પોતું કરવાનું બાકી છે એવું કહીએ છીએ. આપણે એવું નથી કહેતા કે મારે ઘેર કચરા પોતું કરી આવો. એ શું દર્શાવે છે કે ઘર હું વ્યવહાર પૂરતું જ મારું કહું છું. વાસ્તવમાં એને હું મારું જડતાપૂર્વક નથી ગણતો કે ગણતી. એટલે અહીં આગળ એ વાત કરે છે. એનો બાદ કરવો એટલે વ્યવહારને વ્યવહારની જગ્યાએ રહેવા દેવા. એટલે આ જીવ એના કારણે જ ક્લેશ ભોગવી રહ્યો છે. આપણને એવું લાગે છે કે આ તો બધા મારા સલામતીના સાધનો છે, કે આ ઘર છે કે ગાડી છે એ તો સલામતી આપે છે મને, ને આ બધું સલામતીના જ સાધનો છે. વાસ્તવિકતા એ નથી. એ જ મને સીમિત બનાવે છે, એ જ મને બંધનમાં રાખે છે. આ બંધન જે બદ્ધતા અનુભવાય છે એ કેમ અનુભવાય છે? કારણ કે હું આ બધાને જકડવા માટે પ્રયત્નશીલ છું. પણ વાસ્તવમાં એ જકડી શકાય એવી વસ્તુઓ છે ખરી? જ્યારે ભાડાના ઘરમાં રહેતા હોઈએ ત્યારે આપણને થાય કે ઘરનું ઘર થઈ જાય તો સારું, ઘરનું ઘર થઈ જાય તો સારું. અને ઘર થાય પછી સત્સંગ છૂટી જાય. કેમ? આ ઘરને ક્યાં છોડીને આવવું? સાથે લઈને આવો. એ તો પોસિબલ નથી એટલે હું ઘરમાં ભરાઈ રહું. ઘર બાંધે છે? ના, હું બંધાઈ ગયેલો છું. તેવી જ રીતે જે જીવંત સંબંધો છે ને, જેને આપણે મારા કહીએ છીએ, એ કોઈ આપણને બાંધતું નથી. અત્યારે આપણને બધાને કોણ વળગીને બેઠું છે? કોઈ સ્થૂળ રીતે કોઈ નથી વળગેલું અને સૂક્ષ્મ રીતે પણ કોઈ નથી વળગેલું. અત્યારે તો નથી જ. ત્યારે આપણે સત્યનું ચિંતન કરી રહ્યા છીએ અને ત્યારે આપણે જુઓ આપણું મન કેટલું વર્તમાનમાં છે. એ મન જે મને પ્રાપ્તવ્ય છે, ભગવાન કહે છે એ તો મેં તને આપેલું જ છે, પણ એમાં ભવિષ્યની ચિંતા, ભૂતકાળની પીડા અને વર્તમાનનો ક્ષોભ
આ બધું ભેગું કર્યું છે અને અંદર પછી ખીચડો તે પકાયો છે. તને થાય કે આનું શું થશે, પેલાનું શું થશે, અને એના માટે તું કાર્યરત થાય. તો આપણે ધારેલું બધું થવાનું છે, અને એણે જે ધાર્યું છે એના ઉપર આપણે નિયંત્રણ મૂકવાના છીએ. એણે ધાર્યું હોય, ધારો કે કહું છું, હા, અત્યારે ધરતીકંપ આવે અને મારી જ અહીંયા મહાસમાધિ થઈ જાય તો કોણ રોકી શકે? કોઈ ના રોકી શકે. આપણું ધારેલું આપણે ધારીએ છીએ કે થાય છે, પણ આપણું ધારેલું કંઈ થતું નથી. એની ઈચ્છા વગર એક પાંદડું પણ ફરકી શકતું નથી. આ હકીકત છે. એટલે જેને હું કહું છું, અહમ, મારો અહમ, સેલ્ફ રિસ્પેક્ટ, એ અહંકાર છે કે સેલ્ફ રિસ્પેક્ટ છે, એ આપણે જોવું જોઈએ. બહુ પાતળી રેખા હોય છે. એ ભેદ પારખવો બહુ મુશ્કેલ છે. એટલે જેને હું કહું છું, અહંકાર, આ હું છું. ખબર પડી ગઈ? હવે મારી સાથે બહુ શિંગડા ભીડાવતા નહીં. મારે કોઈ માથાકૂટ ના જોઈએ. આ અહંકાર છે. પણ આ હું, અને એ જ હું સામેથી પણ અભિવ્યક્ત થાય છે. તો જ્યારે આપણે એ સમજીએ, ત્યારે અવિવેકને કોઈ સ્થાન રહેતું નથી. અને અવિવેક દૂર થાય એટલે આ જે બંધન અનુભવ, બદ્ધતા અનુભવાય છે, મારું, હું, એમ કરીને જ આપણે આ મારું નહીં અને આ બીજાના છે, અને પછી રાગ અને દ્વેષ, એ જે દૂર થઈ જાય છે, ત્યાં આગળ આપણે જે નિર્દોષતા છે આપણી, એ ગુમાવી દઈએ છીએ. પેલું બાળક નિર્દોષ હોય તો કેવું ગમે છે આપણને? એની આંખની અંદર એ બધાની પાસે જાય, હસે, બોલે, અને પછી આપણી પાસે આવીને રડે એટલે આપણે શું કહીએ? હવે લુચ્ચું થઈ ગયું છે, હવે ઓળખે છે એની મમ્મીને, એની માને ઓળખે છે હવે. અને બાળકને પણ ત્યાં જ સલામતી લાગે. એ તો બાળક છે, કુદરતે એની રચના એવી કરેલી છે. પણ આપણે તો સમજણની દ્રષ્ટિએ બાળક બુદ્ધિ નથી, આપણે મોટા થયેલા છીએ. તો અંતર જો વિકસિત ના થાય, અંતર મમ વિકસિત કરો અંતરતર હે, ઉજ્જવલ કરો, નિર્મલ કરો, નિશ્ચલ કરો હે. મારું અંતર એ મોટું થાય તો વસુદૈવ કુટુંબકમ છે. આપણી સંસ્કૃતિ એ તો આ દુનિયા
આ બ્રહ્માંડ એ મારું કુટુંબ છે. અને એ પ્રેમ આપણી અંદર જ્યારે ઉદ્ધૃત થાય છે ત્યારે સહજ રીતે જ આપણે બીજાની સાથે એની પીડાને સમજી અને વ્યવહાર કરવા માટે પ્રવૃત્ત થઈએ છીએ. તો પછી એ આ જુદો ઉભો રહેલો હું અને આ મારું જ બસ એ જે મને સીમિત બનાવે છે, હું આટલો જ છું, આ મારું જ છે, એ દૂર થઈ જાય. અને આપણો ધર્મ પણ એ જ કે છે. તો ધર્મનો જય થાય. પછી અધર્મ, જ્યાં હું જ છું ત્યાં કોનાથી છળ કપટ કરવાના, કોનાથી છુપાવવાનું, કોનાથી ચોરી કરવાની, કોઈનાથી નહીં, બધું મારું જ છે. એટલે અહીં આગળ જ્યારે અનાત્મા અને એના પરિણામે જે અહંકાર, મમકાર એની સાથેના તાદાત્મ્યથી ઊભો થયેલો છે, એ જ મને બંધન ઊભા કરે છે. અને એ બંધનનો બાધ થઈ જાય, નિરાશ થઈ જાય, ત્યારે એ જે બદ્ધતાના ક્લેશ ભોગવી રહ્યો છે એ પોતાને બ્રહ્મ સ્વરૂપમાં જાણી લે, ઓળખી લે. એ જ પૂર્ણતાની પ્રાપ્તિ છે. અને જ્યાં સુધી એ પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી સતત એણે પ્રયત્નશીલ રહેવું જોઈએ, સતત પ્રયત્ન કરવો જોઈએ. અને હવે આગળ 208મા શ્લોકની અંદર આ જે આત્મતત્વ છે, વિજ્ઞાનમય કોષ એ નથી, એ દર્શાવે છે. પ્રજ્ઞાબેન, જી. આનો રાગ કેવો આવશે? રાગ તો નથી લાગતો, આનો તો સીધું વાંચવું જ પડે મને લાગે છે. હા. અતો નાયમ પરાત્મા સ્યાદ દોનાયમ પરાત્મા ના, દોનાયમ પરાત્મા સ્યા, ના વાંચવું જ પડશે, એવું જ છે. હા, નથી બેસતો. અતો નાયમ પરાત્મા સ્યાદ દ્વિજ્ઞાનમય શબ્દભાગ વિકારિત્વાદ જડત્વાચ્ચ પરિચ્છિન્નત્વ હેતુતઃ દૃશ્યત્વાદ વ્યભિચારિત્વાન્નાનિત્યો નિત્ય ઇષ્યતે. અહીં આગળ અતઃ ન અયમ, માટે ન નહીં, અયમ આ, પરાત્મા સ્યાત, માટે આ પરાત્મા હોઈ શકે નહીં. કોણ? વિજ્ઞાનમય શબ્દભાગ. શબ્દભાગ એટલે શબ્દ વડે જેને ભાગ એટલે કહેવાય છે, ઉચ્ચારિત થાય છે. કયા શબ્દથી ઉચ્ચારિત કરાય છે? વિજ્ઞાનમય. એવા શબ્દથી જે ઉચ્ચારિત થાય છે અથવા તો એને કહેવામાં આવે છે એ પરાત્મા નથી. કેમ? તો હવે જે બે લીટી છે એની અંદર એના કારણ આપે છે. પહેલું તો કે છે કે વિકારિત્વાત, એ વિકારી હોવાના કારણે. જડત્વાચ,
જડ હોવાના કારણે, પરિચ્છિન્નત્વ હેતુતઃ, પરિચ્છિન્ન હોવાના કારણે, હેતુ એટલે કારણ, દ્રશ્યત્વાત, દ્રશ્ય હોવાના કારણે, પછી વ્યભિચારિત્વાત, વ્યભિચારી એટલે બદલાતો, પરિવર્તનશીલ હોવાના કારણે, અનિત્ય, અનિત્ય છે, નિત્ય ઇષ્યતે, એ જે અનિત્ય છે એને નિત્ય કદી કહી શકાય નહીં. એટલે અહીં આગળ છ કારણ આપેલા છે. પહેલું તો છે કે જે વિજ્ઞાનમય કોષની વાત અત્યાર સુધી આપણે કરી, જેના કારણે હું પોતાની જાતને અમુક માનું છું, એ વિજ્ઞાનમય કોષ છે. અને મય શબ્દ આપણે જોયો તો, કોષ શબ્દ પણ જોયો તો, કોશવત આચ્છાદકત્વાત કોષ, કોષની જેમ એ આવરી લે છે, આચ્છાદિત કરી દે છે. જેવી રીતે મગફળી હોય તો એનો જે દાણો છે, શિંગદાણો, એને એ મગફળીનું જે શેલ છે એ આવરી લે, આચ્છાદિત કરી દે છે. આપણે તોડીએ પછી અંદર ખબર પડે કે આ મગફળી નાની છે, મોટી છે, લાંબી છે, ગોળ છે, કે હજુ એનો નાનો પેલી મીંજ છે, હજુ એ દાણો નથી થયો. પણ એ જ્યારે ઉપરનું આપણે શેલ તોડીએ, ખોલીએ, ત્યારે જ ખબર પડે છે. અંદરની મગફળીને એ આચ્છાદિત કરી દે છે. તેવી જ રીતે આ વિજ્ઞાનમય કોષ છે એ આચ્છાદિત કરી દે છે. વિજ્ઞાનમય એટલે બુદ્ધિ. બુદ્ધિમાં જે હુંપણું છે, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, અને ચોથો છે વિજ્ઞાનમય કોષ, જે બુદ્ધિને લગતો છે, જે નિશ્ચયાત્મક અંતઃકરણ વૃત્તિ બુદ્ધિ એને લગતો છે. એટલે એ નિશ્ચય કરે છે. પણ એ વિજ્ઞાનમય કોષ પણ આત્મા હોઈ શકે નહીં. કેમ? કારણ કે પહેલું છે કારણ આપે છે વિકારીત્વાત. એ વિકારી હોવાના કારણે. વિકારી એટલે શું? બદલાય. આ દેહને આપણે વિકારી કહીએ છીએ, જે સતત બદલાતો રહે છે. 6 વિકારવાન, ષડ વિકારવાન. કયા કયા છે 6 વિકાર? કોણ કે છે? અસ્થિ જાયતે વર્ધતે, અસ્થિ જાયતે વર્ધતે, ભૂલાઈ ગયું. અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે પરિણમતે, અપક્ષીયતે અપક્ષીયતે, વિનશ્યતિ. વિનશ્યતિ. આ 6 વિકારથી યુક્ત આ દેહ છે, એ બદલાય છે. આ 6 વિભાગમાં એને વહેંચેલો છે, સતત પરિવર્તનશીલ પામે છે. એટલે વિકારીત્વાત. આપણા વિચારો, સિદ્ધાંતો, જેને બુદ્ધિ કહીએ છીએ,
આદર્શ એ બુદ્ધિ એ બદલાતી રહે છે ને. આજે મારી બુદ્ધિ આ કહેતી હોય, બીજે દિવસે બીજું કહેતી હોય, એ વિકારિત્વાદ છે. પછી જડ છે, જડત્વાદ. આ બુદ્ધિ સ્વયં જડ છે. આત્મ ચૈતન્યના સંસ્પર્શથી એ ચેતન થાય છે. કેવી રીતે ખબર પડે? તો જે તર્ક, જે નિશ્ચય, જે વિવેક, જે નિર્ણય આપણે લઈએ છીએ તે આપણને દેખાય છે ને. આ મેં નિશ્ચય લીધો, અથવા તો આ હું આવું વિચારું છું ને આ નિર્ણય વધારે સારો થશે, તો એ દ્રશ્ય છે આપણા માટે. એટલે એ સંસ્પર્શથી એ ચેતન થાય છે. પછી આગળ કે છે પરિચ્છિન્નત્વાદ. બુદ્ધિની પોતાની મર્યાદા છે, એ પરિચ્છિન્ન છે. કારણ કે જેને ગણિત 100% આવડતું હોય એને ચિત્રકળા આવડતી જ હોય એવું કહેવાય નહીં. અને જેને ચિત્રકળા આવડતી હોય, જે મોટા ચિત્રકાર હોય, એ સર્જન હોઈ શકે નહીં. હોય પણ શકે એવું નથી, પણ જનરલી. એટલે બુદ્ધિ મર્યાદિત છે. આત્મા અપરિચ્છિન્ન છે. એટલે આપણે બધી જ જગ્યાએ આત્મ તત્વને એનાથી વિરોધી શબ્દોમાં જોઈ શકીએ. બુદ્ધિ વિકારી છે, બદલાતી રહે છે. આત્મા અવિકારી છે, બદલાતો નથી. પછી બુદ્ધિ જડ છે, આત્મા ચેતન છે. બુદ્ધિ પરિચ્છિન્ન છે, આત્મા અપરિચ્છિન્ન છે, અખંડ છે. પછી દ્રશ્યત્વાદ. બુદ્ધિ દ્રશ્ય છે, અને જે દ્રશ્ય વસ્તુ છે એ દ્રષ્ટા આત્મા, જે શુદ્ધ ચૈતન્ય છે, એને જોઈ શકે નહીં. હું મંદ બુદ્ધિ છું, હું કુશાગ્ર બુદ્ધિ છું, એવું એ પોતે જોઈ શકતો નથી. આત્મા એવો કંઈ હોય નહીં, અને આત્મા એવો કંઈ દેખાય પણ નહીં. પછી વ્યભિચારિત્વાદ. એ વ્યભિચારી છે, એ હંમેશા વિદ્યમાન નથી. બુદ્ધિ આપણી રજા ઉપર જાય છે. આપણે કહીએ છીએ ને અત્યારે બુદ્ધિ બંધ થઈ ગઈ છે, કંઈ વિચાર આવતા જ નથી. ખબર નહીં, હું નથી નિર્ણય લઈ શકતો કે લઈ શકતી. તો એ શું છે? બુદ્ધિ રજા પર ગઈ છે. આત્મા રજા પર જતો નથી. એ તો એ અનિર્ણયાત્મક સ્થિતિને પણ પ્રકાશિત કરે છે, અને નિર્ણયાત્મક સ્થિતિને પણ પ્રકાશિત કરે જ છે. એટલે સ્વપ્નાવસ્થામાં હોય, જાગ્રત અવસ્થામાં, બધી જ જગ્યાએ. પછી આપણે સુષુપ્તિની અંદર પણ બુદ્ધિ ઉપલબ્ધ હોતી નથી. મન બુદ્ધિ એ કારણ અવસ્થામાં ચાલ્યા જાય છે. પછી મૂર્છા આવે, આપણે બેભાન થઈ જઈએ, અથવા તો ક્લોરોફોર્મ આપણને સૂંઘાડીને બેભાન કરી દે, ત્યારે બુદ્ધિ હોય છે? ના, નથી હોતી. નહીં તો આપણે ડૉક્ટરને કહીએ
ડોક્ટર તમે અહીંથી ચેકો મૂકો છો એને એની કરતા અહીંથી મૂકો તો વધારે સારું. બુદ્ધિ ત્યાં નથી. એટલે અહીં આગળ આપણને એવું લાગે કે આપણે કોઈ વાર મંદ બુદ્ધિ છીએ, મૂર્ખ છીએ, પણ આત્મા એ કોઈ દિવસ મંદ કે સૂઈ જતો નથી. એ છે જ. અને છેલ્લું કારણ છે કે અનિત્યત્વાત. એ નિત્ય નથી. એ મરણશીલ નથી. બુદ્ધિ કેવી છે? વિકારી છે. આપણે હમણાં જ જોયું એ રીતે અનિત્ય છે. કાયમ એવી ને એવી નથી રહેતી. પણ આત્મા તો હંમેશા છે એવો ને એવો જ રહે છે. સચ્ચિદાનંદ સ્વરૂપ જે આત્મ તત્વ છે એ વિકારી પણ નથી, જડ પણ નથી, પરિચ્છિન્ન પણ નથી, દ્રશ્ય પણ નથી, વ્યભિચારી પણ નથી અને નિત્ય છે. અને એ જે નિત્ય છે એ કદી અનિત્ય હોઈ શકે નહીં. એટલે હવે અત્યાર સુધી આ વિજ્ઞાનમય કોષ પણ આત્મા નથી એવું દર્શાવ્યું. અને આગળ આનંદમય કોષ પણ આત્મા નથી એ વાત કરવાના છે. અને આનંદમય કોષ પણ કોશવત આચ્છાદકત્વાત કોષ એ ઢાંકી દે છે. કોને? મારા સ્વરૂપને જ ઢાંકી દે છે. એ વૃત્યાત્મક આનંદ, પરિચ્છિન્ન આનંદ જે આવે ને જાય એ વાળો આનંદ એ કાયમી નથી હોતો. ને એટલા માટે એ આત્મા નથી. એ વાત આગળ કરવાના છે 209મા શ્લોકની અંદર. પ્રજ્ઞાબેન, ટ્રાય કરું છું. આનંદ પ્રતિબિંબ ચુંબિત અનુ અનુવૃત્તિ તમો જૃંભિતા સ્યાદાનંદમય પ્રિયાદિગુણકઃ સ્વેષ્ટાર્થલાભોદયઃ પુણ્યસ્યાनुभवे विभाति कृतिनामानन्दरूपः स्वयं भूत्वानन्दति यत्र साधु तनुभृन्मात्रप्रयत्नं विना. આનંદ આનંદ પ્રતિબિંબ ચુંબિત તનુ નિવૃત્તિસ્તમોજૃંભિતા. એટલે આનો રાગ પણ એવો જ છે. બહુ લાંબો લાંબો શ્લોક હોય ને એનો રાગ બેસાડી શકાતો નથી હોતો. હા, એવું જ છે. એટલે અહીંયા આગળ વાત આનંદમય કોષની કરે છે. આનંદ પ્રતિબિંબ ચુંબિત તનુ વૃત્તિ તમઃ જૃંભિતા સ્યાત આનંદમયઃ પ્રિયાદિગુણકઃ સ્વેષ્ટાર્થલાભોદયઃ. એટલે આનંદનું પ્રતિબિંબ અને આનંદ સ્વરૂપ તો આત્મા જ છે. એટલે આનંદનું પ્રતિબિંબ એટલે આત્માનું પ્રતિબિંબ.
એકચ્યુઅલી આત્માનું કોઈ પ્રતિબિંબ પડતું નથી, કારણ કે આત્મા જે સર્વત્ર સર્વવ્યાપક છે એ કોઈ વસ્તુ નથી કે જેનું પ્રતિબિંબ પડે, પણ જે આત્માના ચિદાભાસથી ચુંબિત એટલે યુક્ત છે. હવે આત્મ તત્વ એનો ચિદાભાસ, પ્રકાશિત સૂર્ય છે, એનું પ્રતિબિંબ જળનું જે પાત્ર છે એમાં પડે છે, તો પ્રતિબિંબ પણ પ્રકાશિત છે, અંધાર્યું નથી. તો એ જે પ્રતિબિંબ પડે છે અને એ પ્રતિબિંબથી જેનું શરીર ચુંબિત તનુહુ, જેનું શરીર એટલે જે ચિદાભાસથી યુક્ત છે, પરમાનંદ સ્વરૂપ આત્માના પ્રતિબિંબથી યુક્ત છે. એનું શું છે? તો કે આનંદમય પ્રિયાદી ગુણક. એ આનંદમય છે અને પ્રિયાદી ગુણક. પ્રિય વગેરે આદિપદથી પ્રિય, મોદ અને પ્રમોદ એ એના ગુણોથી યુક્ત છે. શ્રેષ્ઠાર્થ લાભોદય, પોતાના ઇષ્ટ વિષયના લાભથી ઉત્પન્ન. પુણ્યસ્યાનુભવે, પુણ્યસ્ય પુણ્ય સારા શુભ કર્મોના અનુભવે વિભાતિ, શુભ કર્મોના કારણે એનો અનુભવ થાય છે. કૃતિનામ આનંદ રૂપ સ્વયં, કૃતિનામ ભાગ્યવાન જે છે એના આનંદ સ્વરૂપથી સ્વયં સર્વનંદતી આનંદિત થાય છે. ક્યાં આગળ? યત્ર સાધુ તનુબૃન માત્રમ પ્રયત્નમ વિના, જ્યાં સાધુ એટલે કે સજ્જન પુરુષો છે એ તનુભૃત માત્ર એટલે સર્વ શરીરધારી સજ્જનો જે છે ત્યાં આગળ એ પ્રયત્ન વિના પ્રગટ થાય છે. એટલે બહુ સમજણ પડી ગયો એવો શ્લોક છે આ. બધાને સરસ રીતે સમજાઈ ગયો છે, કારણ કે એના શબ્દોનો ગૂઢાર્થ આપણે જોવો પડશે, જે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.